હવે જા જા સાની માની ઘરમાં પહેને ને તો હમણાં હું આવીશ ને તો સતીનું ધામણિયા કરાવી દઈશ માપતિ નહીં હવે તમે રવા દો ને સાના માના હાથે તમે આવી જાય ને એટલે ને તો હે ને હું ચઈ ઉલાડી નાખી દઉં હવે તમને ખબર નહીં માની બેહને હવે શું સાની માની બેહને તમને ખબર નહીં કેવી હે હું તો ચઈ મૂકી આવું ને તા સાની માની બેહને હવે એક ફેંટ મેલશે ને તો જમીનમાં ભોમાં પડી છે ભાઈ સાની માની એટલે તમે શું કેમ આવો હું એને પહોંચી ને આખું પોતાની જ પહોંચી કે એનું શરીર તો જો તું 4.5 ફૂટની ની 6.5 ફૂટની હે એટલે તે મુંડી હોય તો શું થઈ ગયું તે પાદવાની પોટ ને તોપખાનામાં નામ લખાવા હે તમને એવું નહીં કહેતા ઘેર ઉતારી હંગાતા બાજવા પાણીનો ધણી જોયો હોય તે શું થઈ ગયું ને ધણી હોય તો હમણાં જ પેલા હંગત બાજો તો પેલા ડ્રાઈવર હંગત તો ભાઈ એને મારી તોડ નાખ્યો તારી હંગ વાહે વાહે મારે માર ખાવાનું થાય એટલે તમે બચવાના હિસાબે થઈને ઉપરથી મને ઘરમાં લઈને તું બધે બાજ કરે માર ખાવાનો કોઈ મારે નહીં આપણે પહોંચી ના આખી એટલું પણ તાર તો પછી કેવાનું કરવું મારે ખાવાનો થાય પછી તમે જાઓ તો પાછી પાણી જ કરતા હોય પાછી પાણી જ કરે પણ તું જા આવે તો બાજ કરે છે ઘરોડી આવે તો બીએ હે પછી મને કે મેં પાડી દઉં જાય ધાવણી યાદ કરાવી દઉં એ તો ઘરોડી ની બીક લાગે છે એની થોડી મને બીક લાગે હતી થોડી બીક લાગે એટલે આવી તો બીએ તારે બાજવાનું નહીં જાણતા કોક મય તો દુગડો હોય ને ઘરવાળો જ નો એની હિંગત બાજવાનો તો હું એને પહોંચી વળીશ તમે ના પહોંચ્યો કે મારે બાજવાનું નહીં હા તે પણ શું કરું તમે મારે ખાવાનું આ તું એનો ધણી જો એનો છોકરો જો ચેવડા મોટા છે આમ એક હાથ મિલે ને તો 4 તકડી ખાઈ જાય માણસ આરા બીકણ હાવ તમે તો હા તે પણ બીક જ લાગે ને હેલો માય યુટ્યુબ ફેમિલી તો ફ્રેન્ડ્સ તમને મારા કોમેડી વિડીયોઝ રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પસી જજો